વાયુ તો છે પણ અમે કોઈક પેદા થાય તાણે જ નકર હાલ તો ગરીબી છે આપણે કોઈ ગરીબી આ ગરીબી તો હદ કરી છે આખી રીતે ખાવાય નહીં દેતી અમાર પાક તાણે કોક ખાય કે નકર હું ખાય અમે લાલભાઈ ઘર ઓટો મારતા વળી શું કરું તાણ અમે બચારાની એ પરિસ્થિતિ બહુ ગરીબ છે શું કરવાનું એની તો મારા કરતી એ બુંડી છે મને આળું જોયું નહીં જતું હપ્પું શું જોયું નહીં જતું આ લાલભાઈની ગરીબી હપ્પું જોઈ જતી નહીં લાય જવું તો ખરો વળી કોક આયોજન તો કરું મજૂરી કરવા વાળો એકલો છું, ખાવા વાળો 2-3 જણો છે. આ હેઠળો થોડો કાપી મેલું કીધું વળી નહીં કોઈ આવવાનું વળી કટકા રોટલા ભેગું થવું તો સારું. પેલા ખોડ ભાઈ હમણાંથી તો આ મગું આવતા નહીં. મારા બેટા દુઃખ હોય એટલે કોઈ લમણો ના કરે. દુઃખમાં ભાઈ બધું આવું હેડી જવાનું. લાકડો નો વેપાર તો ચાલુ નહીં કરે ભાઈ ને. અલા લાલભાઈ શું કરો છો તે? આ લાકડો કાપું છું યાર. શમ તે લાકડો કાપો છો? તો શું કરું, ભેજ થઈ ગયો છે ત્યારે છોકરાથી બાપા પેલું પાણી ઊભું કર્યું હતું કે થોડો લાકડો પાણી ઊભું કરવું છે તે લાકડો કાપો. એવું છે? શું અમે શું કરું, અમે તમારી એ પરિસ્થિતિ જોઈ જતી નહીં. છોકરા થી લાકડો કાપજો બાપા અમે આવીએ છીએ માગવા જ છોકરા માગવા નીકળ્યા છે ઘરમાં. કીધું ઘર કોકના ઘરે જજો તે લોટ બોટ લેતા આવતા. શું કરું તાંકો મને તો અમો ના મળ્યો. કોઈ થઈ ગઈ ઘર જોઈ થઈ ગયો. હા હું આવ્યો તમે શીખર છો થઈને આવ્યા ભાઈ મને એ ખબર નહીં. જેમ કે હું મારું જો ઘર હું નહીં જોઈ શકતો બીજાને તો જોવા દો તે કેમ કોઈ કોમાં આવ્યા અમે તમે ઘડી બેસીએ તો બે વાતો કરીએ. હા બે ખુરશી રહી ગયો. હું થોડું કાપી નાખ. ખુરશી રહી ગયો આમાં ખુરશીમાં આમાં વાયરા આયા હોય તો વાયરે જવું છે. ઉભા રહો. તે ખેતરમાંથી આયા? ખેતરમાં નહીં આવ્યો. કીધું લાલ ભાઈ ભેગો થતો આવું. ના ના બરોબર ભાઈ ભેગું થવું જરૂરી છે ભાઈ. ભેગું થવું જરૂરી છે. તમારે લાકડો બાકડો નહીં લઈ જવાનો? ના મારા લાકડો નહીં લઈ જવાનો. હા તો બેહો કોઈ બેહો આપણે તો ઈ બેહીએ રમ ઝૂંપડી તો હું વાતો તો બેહો ખાટલો. ના આમાં ભાઈ આપણે મારું ચાપરું છે તો વળી કનું આમાં આપણે જે છે જતાણે પાણી તો જો હંતાવાનું છે. પાણી પીવું શકું ના પાણી નહીં પીવું. આ સંપલ તૂટી ગયું શકું. આ સંપલ તૂટી ગયું છે. છોકરો પેલા નેળિયામાં થાય છોકરો આવતો હતો કે લાયા જડ્યો તો જડેલો છે. બરાબર માર 5-6 પૈસા તે હું બજારમાંથી નવો લાવી ફેર મારા એવું છે થોડું ઘણું મારા પણ થોડું ઓછું છે એમ એવું છે. હું આમાં લાવી આલું. ના ના ભાઈ મત તો સાલે મત તો જડેલું હોય તો હું તો પહેરું એવું કોઈ હવ આપણો તો શેઠથી પહેરેલો છે ગોળ ભાઈ. આદત પડી ગયેલી છે મને હું જડેલો સંપલ પહેરવાની. તે પેલા શૈલેષભાઈ કોઈ આયા હતા આ બાજુ? ના બારે નહીં ભાઈ કોઈ. 3-4 દાડાથી તો આ મગું કોઈ આવતું નહીં કે જતું નહીં. અત્યારે કોઈ ભાઈ ગરીબો અમુક કોઈ જોવે કે કરે એવું ના હોય. થોડો ઘણો પૈસો ટકો હોય ને તો આપણા ગરીબો અમુક કોઈ જોવા રાજી નહીં ભાઈ. એવું ના હોય યાર. ના ના ભાઈ આ તમે જો અમે ના આયા. આ તમે જો આ મારું ઘર હું અમો 3-4 જણો લઈને પડી રહ્યો છું. આની વીજળીઓ પડે છે હાટકા પડે છે તો હે છોકરો તો બે ચતારો મોં ઊંઘી હું મોંમાં ખુરશી બેસી રહું કોઈ ભૂઈ બેસી રહું. તમારે તો પેલો છોકરો માથોડ થયો છે. છોકરો થયો છે મોટો થયો છે. છોકરાનું હગું કયો આમાં આવા ઘેર કોણ કરે? વાત તો પેલા શૈલેષજી શૈલેષભાઈ ભણ કોક કરતા હતા. શૈલેષભાઈ ભણ કર્યું પણ આપડે એમ નામ જોરેથી કોઈને ગોઘરા ના પડાય કે ગોઘરા ના પડાય કે ના પડાય. અમુક એરિયા આવે તો ખબર કોક પડે વાતની.
આ લ્યો આલ્યા લ્યો આવ લ્યો લ્યો આ બાદ બેસો બોલો બોલો હવે શૈલેષભાઈ વાત એવી છે કે જો શું જાતા શૈલેષભાઈ ક્યાંથી આયા આ ખેતરમાં ઓટો મારી આવ્યો. ભાઈ ગરીબ તો છે બરોબર બરોબર. પણ દિલનો ભોળો છે હા હા. તે તો છોકરો તમે ખુરશી બેહો લ્યો શૈલેષભાઈ તમે ખુરશી બેહો યાર તમે જમીન જાગીર બેહો કેવો અરે આ ના યાર નહીં. તમે નાશો ભાઈ કોઈ ભાઈ હું ભૂઈ ગયો ના, ના, ના ના ના. ભૂઈ ગયો કોઈ ભાઈ હું ભૂઈ ગયો મારા ભૂઈ બરોબર હાર છે થઈ ગઈ. તો એ મોટા માણસો છે તમે ગરીબ તો હવે અમે હા એ તો મોમાઈ ક્યાં નહીં યાર મારા ભૂઈ બેહવું ઉપર ભાઈ છે દિલનો ભોળો જો આ છે હાલ તો હાલ આ સાપરું છે બરોબર. બરોબર છે એ તો જાણે એને સગવડ થાય એટલે ઘરે બનાવશે ભાઈ ને છોકરો માથાવળ થઈ ગયો છે માથોળ થઈ ગયો છે મોટો થઈ ગયો છે કોઈ ભાઈ ઘરમાં દોણાય નહીં વાત કરજો જો હાલ તો ભાઈની પરિસ્થિતિ એકદમ વીક છે જો તમે હવે શોય ભાઈને છોકરાને હગું બગું ભાઈ. કરાવો આ તૂટેલો સંપલ આ જોજો આ એ વાત જોજો, કરજો. આ જોજો, આ ચાર મારા ના કહેવાય મોટા માણસો જેમ કઈ રહે આગળ પડતા કેવું હવે તમે મોટા માણસ છો તે છોકરાનું શોખ હગું કરાવો શૈલેષભાઈ તે આપણા પાડમાં એક વાત છે. સબાળમાં વાત ઓવા. પણ સોખવટ બંધ કેજો કે ભાઈની પરિસ્થિતિ આવી છે આ વાતો નહીં. કોઈ ભાઈ જમીન બમીન કટકોઈ નહીં હો મરી જાવ તો ગોદી ગાલવાય નહીં કે કશું નહીં આ વાતો નહીં. હોમાં આપણે એવું નહીં આપણે હોમાં ગરીબ હશે તોય ચાલશે ચાલશે કે? હવે આપણે તો કંકુ કન્યા હા હોમું એવું થોડું કરશે મને. સબાળમાં કોઈ ભાઈ આગળ પાછળ કોઈ ટેકોઈ નહીં હો બધું કે કશું નહીં જોવો તમારે પોસ પછી આલીને અવસર તમારે કરી આલવો પડશે હા હા વાતો નહીં. કરી આલશું. કરી આલશો કે વધો નહીં કે તમને ના ના કરી આલશું. શું કે મને દયા આવે છે દયા તો મને આવે તમે આ બધી વાત કરી હતી. આ જુઓ ભાઈ એકદમ નનુરો થઈને બેઠો તે કરી હેડો. હું એ પોસ પછી ટેકો કરે એવું નહીં શૈલેષભાઈ વ્યસન બેસન કોઈ નહીં કેજો હો એવું વ્યસન બેસન હા તે કોઈ વસ્તુ છે ને છોકરું એકદમ સીધું છે હા તે વાંધો નહીં. હોમાં વાત વાત કરું કરજો હમણાં તમે પાલટી. બરોબર તમે વાત કરજો કે છોકરું સીધું છે ગરીબ છે પણ કોઈ વ્યસની નહીં પણ દિલનો ભોળો માણસ હો ભાઈ હા હા આખા ગામમાં ગરીબમાં ગરીબ હું છું કેજો હો તમે કોઈ દી. આ બે ગોમોમાં ગરીબમાં ગરીબ છે હાલ તો ખાવા આટોય નહીં ડાટો નીકળી ગયો છે એવું હે. તાળ ભલામણ કોરોના થઈ ગયો તો મરતા મરતા બચ્યો તો કોઈ આ જોજો આ મને કહેતા દયા આવે છે ખાલી કહેતા દયા આવે છે તો દવા ચેવી જ કરાવી હોય. આવી રીતે માગી ઓહો. તો છોકરો બોકરો કોઈ દેખાતો નહીં. બંધ તો હાલ માગવા જેવો છે એવું છે. ઓહો. એ તો પછી વેળા બદલાય એવું ના હોય તો શૈલેષ બદલાય બદલાય. ભગવાન હવ નો છે શૈલેષભાઈ હાલ વેળા દુઃખ પછી શું કાપશે? વેળા હવ નહીં બદલાય ચા તો પાઉસ પણ કે ઘરમાં પડચા જ નહીં કે બોલો વાંધો વાંધો નહીં તમે ચા તો પછી આપણે આપણે બજાર જઈને પીવું બે બજાર જણા પી જાઓ. બરોબર બરોબર. છે કે કોઈ છે નહીં હા હા સમજી ગયો હું. આપણા ભાઈને ટેકો કરીને આપણા વહુ લાઈ આલવાની છે છોકરાની હા તે વાંધો નહીં લઈ ગયા લઈએ આપણે બે ભેગા. બરોબર કે બરોબર. ભાઈ લાલભાઈ હા બોલો તમારે વહુ લાઈ આલવાની જવાબદારી અમારી ના ના યાર એવું કરતા હોય તો ઘણું સારું હું તો કોઈ ના કરું પણ આપણા શૈલેષભાઈ છે ના ના ભાઈ તમારે હારા હારી જેલા તમે કઈ શકો જેમ કે હું છું ગરીબ અને મારા પાસે પૈસા નહીં હું એકદમ કંગાલ છું પેલો રૂપિયો રોકડો ખકડા ને એવો શું કરું હાલ તો અહીંયા ધ્રો લઈને ધ્રો લઈને પેટી તો છે કે લાઈ આલું જાય. એ. છોકરા કીધું છે કે ગામમાં કોકના પાસે પેટીએ લેતા આવજો તે આ પોણી મેલ હું છે તે તે ભલામણ જ એવું તો કીધું તો હું પેટી તો લેતો આવો જ. બધું ખોલ ભાઈ રોજ છો કે કરે રોજ હું છો કે કરી કે કરું એકાદ વસ્તુ ના હોય તો કોકને કહીએ ઘરમાં હમું શું કોઈ પણ ભલામણ જ હોય બે આવા ના એ કીધે. ના બે આવી તો એ મોટા માણસો કહેતા હોય, ગમે તે પણ થોડું ઘણું કહેવાય તમારા પાસે હું તો એકદમ સાફ છે લીગતીનું કરતા શું કરશું શૈલેષભાઈ કયો નક્કી કા નક્કી નક્કી. બરોબર લાલભાઈ સારું હેડો ભાઈ તમને ગમે હા શું ભાઈ મારે તો કોઈ કીધા જેવું નહીં પોસ પછી ટેકો કરીને મેલાઈ આલી હા તે એક બધું તમારે કરવું પડે કીધું ને બધું જ યોન બધું આલ્યું ઉધડું આલ્યું
તરકનું ભાડું બાળું બધું આવશે. એ તો બધું હાલશી. ઓને ભાઈ માર પાન કોઈ નહીં જો હવે બધું મારા અંદર આવી જાય. મારે ખાલી છોકરો થાય એક બીજું કોઈ નહીં. અને હું સુરંદ બહુ છે એમ કે મારા ડોશી મરી ગયેલી છે. એવું છે? ડોશી મરી છે 3 વર્ષે. આ તો 3 વર્ષ. ત્રીજું વર્ષ? હા આ છોટા બિચારી ભૂખમાં મરી જાય. હા કોઈ હોય ના. ભૂસી મરી જાય કશું નતું. ના પણ આમ તો છોકરો મહેનત કરે એવડો તો થઈ ગયો છે. છોકરો મહેનત માગવા જાય છે એવો તો થઈ ગયો. થઈ ગયો છે. વળી રાગ રાગ શરીર બે તો કરશે મહેનત ને વળી જો દાડા હાવ ના બદલાય આપણે એવું ના કહેવાય. ના કહેવાય. બરોબર કે બરોબર. બે હળો તાર લાલ બે બધું તાણ હવ આ કોઈ આવશે નહીં ને ના, ના, હું તો જેવું છે એવું કહું છું ના, ના. ભાઈ વાત તો કરી આલો પણ કશું નહીં. અને તમારે ના જોતા આ કિચન રહ્યું મારું જોજો આ પડદા વઠાવો આમ કરશો એટલે પાછળ રસોડા છે બનાવી. આ મારે પેલો ફેમિલી રૂમ કે શું રૂમ? ઓ વાહ આ ફેમિલી આ રૂમ. ફેમિલી રૂમ. આ ફેમિલી રૂમ છે. પણ હું આખો દાડો બેસી રહું છું કોઈ ભાઈ અને આખું પાછું કરું છું ને દાડો કાઢું છું. હું એમ આગવા જાઉં છું એવું કોઈ નહીં. ઓ ભાઈ હવે તો દાડા જ કાઢવાના રહ્યા છે. હું એમ આગવા જાઉં છું. દાડા આ તમારા આટલો છોકરો એટલે તમે પાલી ગયા બસ આ હવે તો જગત હારી સાથે થોડું થોડું હાલે સાથે વળી વળી હેડી હેડી જાય ને હું એસા ન મરી ગયો હોય કોઈ ભૂસે મરી ગયો કશું સદ હું ખાય. અમે મારા પણ હાલ તો કોઈ નહીં પણ થોડું બધું મોકલાવું હા છે. તો હમણાં મોડા મીટલા મોડામાં મોકલાવું. કેમ કે બપોરે તો આગુ પાછું કઈ ખાધું છે પણ રાતનું કોઈ ઠેકાણું નહીં. આ છોકરા ભાગવા ગયો છે આવું તાને હાથું જો મળે તો ઠીક છે ના મળે તો મારા ઘર હું મોકલજો તમે ત્યાં. હારું હારું. હો હા હા મીટલી સારું લે હળો તાણ હું જઉં તાણ. આ જવું છે હા, જો તાણ. હારું, હો. એ આવજો બા હો આવજો બારી હો તમારું ભગવાન સારું કરજો. હાથ પીઠીએ બોલ ભાઈ હા. થઈને આયા હતા ઓ થઈને આવ્યો. હા તું થઈને જો તારી ભાઈ તમે બે જણા જો હો. એ, હું આ લાકડા મેકી દઉં ને પછી બેહું શાંતિ હો પાછું. તમે શાંતિથી બેહો અને ચિંતા કરજો નહીં ના, ના, લગાડે. કશું ચિંતા નહીં, હો. એવું કરીએ છીએ. હા 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 બે જણા આયા તો છે પણ ભગવાન બરોબર માણસો હતા ભાઈ. બે જણા ભગવાન બરોબર માણસ હતા. પેલો ભાઈ એક તો સારો હતો એ તો કહેતો હતો કે લાલભાઈ તમે ગરીબ છો મને ખબર છે પણ હું કે ટાકમ ટેકા કરીને તમારા છોકરાઓને કોઈક ટેકોય કરું ને સોના આલું ને ઘરમાં તેલે લાવી આલું ને તમારે બધો ખર્ચો ઉઠાવું ભાઈ આવું બોલતો તો અમે શિખર સાચું બોલે કે જૂઠું બોલે પણ લાગતો તો કોઈક સહકારી માણસ ભાઈ એવો તો નહીં. વાત તો સારી થાય છે ગામમાં અને ખોરભાઈની સારી વાત જ થાય છે. ઇવન થોડી થોડી આવક છે વળી ટેકો કરે તો ચાલ્યું જાય અને મારે હેઠી જાય. હારું હું સાજી ચિંતા કરે એમ કોઈ મજા નહીં. વધારે ચિંતા કરું તો મને વળી જો કોક થવા મારા છોકરાનું થવા. શાંતિથી ઊંઘવા દે શાંતિથી હા ને ઊંઘ આવે કોઈ આડો તો પડવા દે. છોકરો બોકરો આવશે તો જગાડશે. ઊંઘે ઊંઘે આવે એવું નહીં. પૂછે હને ઊંઘ આવે પૂછે હને ઊંઘ આવે.